हाय जय श्री कृष्ण केम छो। चलो तो गई काले आपणे विडियो में कयो टॉपिक पूरो करेलो तो लेक्चर में लेक्चर नंबर 4 ની અંદર अधिशोषणना प्रकार અને તેની લાક્ષણિકતાઓ। अधिशोषणના પ્રકારમાં આપણે શું જોઈ ગયા હતા દીકરાઓ? તો કે બે પ્રકારના પ્રકાર હતા, એક ભૌતિક અધિશોષણ ને એક રાસાયણિક અધિશોષણ। તેના એક્ઝામ્પલ્સ પણ આપણે જોઈ ગયા છીએ અને બીજી વાત આપણે તેની અંદર તેની લાક્ષણિકતાઓનો ઉલ્લેખ પણ કરી ગયા છે તફાવત સ્વરૂપે દર્શાવીને। રેડી? આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે। અને આજની તારીખમાં આપણે એ જ ટોપિકમાંથી એક નાનકડો મુદ્દો લીધો છે। ભૌતિક અધિશોષણમાં અધિશોષિતના સ્વભાવ ઉપર ભૌતિક અધિશોષણ આધાર રાખતું હતું, યાદ હોય તો વાયુના સ્વભાવ ઉપર કે ભાઈ કેવા પ્રકારના વાયુઓનું ઘન અધિશોષકની સપાટી ઉપર સરળતાથી અધિશોષણ થશે, કેવા પ્રકારના વાયુઓનું ઘન અધિશોષકની સપાટી ઉપર સરળતાથી અધિશોષણ થશે। તો એ મુદ્દાને ધ્યાનમાં લઈને બે માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે કેવા પ્રકારના વાયુઓનું સરળતાથી અધિશોષણ થઈ શકે ઘન અધિશોષકની સપાટી ઉપર, ભૌતિક અધિશોષણ। તો એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે કે જે વાયુનું સરળતાથી ક્રાંતિક તાપમાન ઊંચું હોય અને સરળતાથી પ્રવાહીકરણ પામી શકે તેવા વાયુઓનું અધિશોષણ પહેલા થાય। તો એ પોઈન્ટને ધ્યાનમાં લઈએ। ભૌતિક અધિશોષણ કયા વાયુઓ માટે સરળતાથી થાય છે, ઉદાહરણ આપી સમજૂતી આપો। તો એ ઉદાહરણનો ટોપિક આપણે લઈએ નીકળો, હું તમને એક્ઝામ્પલ થી સમજાવું કે મારી પાસે એક અધિશોષક છે। માની લઈએ કે મારી પાસે એક અધિશોષક છે 1 ગ્રામ ચારકોલ, મતલબ 1 ગ્રામ કોલસો છે। હવે મિત્રો મારી પાસે 3 વાયુઓ છે, કેટલા? 3। પહેલા એક વાયુ છે એ વાયુ, ચાલો મારી પાસે એક વાયુ છે A, બીજો વાયુ B અને ત્રીજો વાયુ છે C। ચાલો આ 3 પ્રકારના વાતાવરણના વાયુઓ છે માની લઈએ। થિયરીને સાઈડમાં રાખો, થિયરી સમજવા માટે ઉદાહરણ આપું છું। મારી પાસે 3 વાયુ છે ABC અને ત્રણેયના ક્રાંતિક તાપમાન તમને આપું। માનો કે ક્રાંતિક તાપમાન TC ની વાત કરીએ તો ક્રાંતિક તાપમાન માની લઈએ કે વાયુ A નું ક્રાંતિક તાપમાન છે માનો 260 કેલ્વિન એક્ઝામ્પલ સ્વરૂપે, જ્યારે વાયુ B નું ક્રાંતિક તાપમાન છે માની લઈએ 230 કેલ્વિન અને વાયુ C નું ક્રાંતિક તાપમાન છે એ છે 150 કેલ્વિન। આવા 3 વાયુઓ છે, વાયુ A, B અને C। આ 3 વાયુના ક્રાંતિક તાપમાનને આપણે સેટ કરીએ છીએ। એક છે 260 વાયુ A માટે, 230 B માટે અને 150 C વાયુ માટે। ઓકે, હવે આ 3 વાયુ છે જેનું ક્રાંતિક તાપમાન 260, 230 અને 150 કેલ્વિન અનુક્રમે છે ABC વાયુના। ક્રાંતિક તાપમાન કેને કહેવાય મેં કાલે જ કીધું હતું, એકવાર ફટાફટ બોલી જાઓ કે વાયુનું કોઈ એક એવું મહત્તમ તાપમાન કે જે તાપમાનથી એ વાયુ ઊંચા તાપમાને હોય તો તે વાયુનું કોઈ પણ દબાણે પ્રવાહીકરણ શક્ય નથી, પણ એ મહત્તમ તાપમાનથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે તો તે તાપમાન મહત્તમ તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય। મતલબ કે એ વાયુ એવો છે કે જેનું ક્રાંતિક તાપમાન 260 કેલ્વિન છે, એટલે એવો નિર્દેશ કરે છે કે વાયુ A જે છે એ 260 કેલ્વિન કરતા જો ઊંચા તાપમાને હશે તો એ વાયુનું ક્યારેય પ્રવાહીકરણ થશે નહીં, પણ જો એ વાયુનું તાપમાન 260 કેલ્વિન કે તેનાથી નીચું હશે તો તેનું પ્રવાહીકરણ શક્ય છે। તો તે 260 કેલ્વિન એટલે મહત્તમ એવું તાપમાન આવ્યું કે જેનાથી ઊંચા તાપમાને એનું પ્રવાહીકરણ શક્ય નથી અને એનાથી નીચા તાપમાને શક્ય છે। તો 260 કેલ્વિન A નું ક્રાંતિક તાપમાન। ધારો કે એવી રીતે B નું ક્રાંતિક તાપમાન 230 અને C નું ક્રાંતિક તાપમાન 150 જોઈ ગયા। હવે હું વાયુઓનું ઠારણ કરું છું। મારે શું કરવું છે મિત્રો? પહેલા આ બધાનું અધિશોષણ કરાવવું છે। ક્યાં? 1 ગ્રામ ચારકોલની સપાટી ઉપર, અને ચારકોલ શું છે? અધિશોષક।
મારે આ ત્રણેય વાયુઓનું અધિશોષણ કરાવવું છે. માની લઈએ કે મારી પાસે અત્યારે ઓરડાનું તાપમાન છે, એ ઓરડાનું તાપમાન રૂમ ટેમ્પરેચર ઈ છે 300 કેલ્વિન. કેટલું છે? 300 કેલ્વિન. તો હવે તમે જ્યારે તાપમાન નીચું લેશો, મતલબ આ વાયુનું તાપમાન ઘટશે, તો વાયુનું તાપમાન ઘટશે એટલે વાયુના અણુઓની ગતિ ઊર્જા ઘટશે અને વાયુ પ્રવાહીકરણ તરફ આગળ વધશે, કેમ કે ઠરીને એકબીજાની નજીક આવશે. રેડી? તો તમે તાપમાન ઘટાડતા જાશો તો 300 કેલ્વિન, એનાથી નીચે 290 કેલ્વિન, 280 કેલ્વિન, 275 કેલ્વિન, 270 કેલ્વિન, 265 કેલ્વિન અને ત્યારબાદ કેવું ટેમ્પરેચર આવી જશે? 260 કેલ્વિન. મતલબ કે 260 કેલ્વિન એ એવું ક્રાંતિક તાપમાન છે કે જે અન્ય વાયુના ક્રાંતિક તાપમાન કરતા ઊંચું છે. એ પહેલા આવી ગયું. 150 230 કરતા 260 ક્રાંતિક તાપમાન આ ત્રણેય વાયુમાં 260 નું મૂલ્ય ઊંચું છે અને જ્યારે વાયુનું ઠારણ કરવામાં આવે છે ત્યારે ઊંચું ક્રાંતિક તાપમાન છે પહેલા આવશે અને જેનું ક્રાંતિક તાપમાન પહેલા આવી જશે એ વાયુનું પ્રથમ પ્રવાહીકરણ થઈ જશે. એટલે આ ત્રણેયમાં સૌથી પહેલા પ્રવાહીકરણ થઈને સ્થગિત કોણ થશે? સૌથી પહેલા પ્રવાહીકરણ પામીને સ્થગિત કોણ થશે? બોલો? એ. ત્યારબાદ તો કે હજી 260 કરતા નીચું તાપમાન લઈ આવો તો પછી કોણ સ્થગિત થશે? 230 કેલ્વિન આવશે આડું રસ્તામાં, એટલે ત્યારબાદ બી અને અંતે સી નું પ્રવાહીકરણ થશે. આના ઉપરથી આપણે એક મુદ્દા ઉપર આવીએ તો વાયુનું પ્રવાહીકરણ એ ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં હોય. મતલબ કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું તેનું પ્રવાહીકરણ વધારે થશે. રેડી? તો આ ત્રણેય વાયુઓ છે એમાં સૌથી પહેલા આ વાયુમાં કોણ વધારે અધિશોષણ પામશે ઝડપથી? તો સૌથી પહેલા અધિશોષણ પામશે એ પહેલા. ત્યારબાદ કોણ અધિશોષણ પામશે? તો ત્યારબાદ ક્રાંતિક તાપમાન આવે છે 230. ઠારણ કરતા જાવ તો પહેલા ઠરી કોણ જશે? 260. પછી અધિશોષણ પામશે કોણ? 230. તો અધિશોષણ કોણ પામશે પછી? ત્યારબાદ સપાટી ઉપર કોણ જામી જશે? 230 કેલ્વિન વાળા. અને ત્યારબાદ અધિશોષણ કોણ પામશે? હજી ટેમ્પરેચર નીચું લેતા જાવ ત્યારે અંતે સી નું અધિશોષણ થાય. સમજાય છે? તો આના ઉપરથી આપનું શું કહેવું છે કે ક્યારે કોઈ વાયુ અધિશોષણ ઝડપથી બતાવશે, એટલે કે પહેલા બતાવશે કે પછી બતાવશે? એ તો ડિપેન્ડ કરે છે ક્રાંતિક તાપમાન ઉપર. જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે તે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય અને જેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એનું અધિશોષણ ઝડપથી થાય. તો આ A B C ના ક્રાંતિક તાપમાનના આધારે કહી શકાય કે A વાયુનું પ્રવાહીકરણ B કરતા પહેલા અને B નું પ્રવાહીકરણ C કરતા પહેલા થશે, એટલે A નું અધિશોષણ સરળતાથી થાય, પછી B અને પછી C. બસ આ જ ઉદાહરણથી આપણે આ થિયરી સમજીએ કે અધિશોષકની સપાટી ઉપર વાયુનું પ્રવાહીકરણની માત્રા એ તે વાયુના પ્રવાહીકરણની ક્ષમતા ઉપર આધારિત છે. મતલબ કેટલું પ્રવાહીકરણ પામશે એની પ્રવાહીકરણની ક્ષમતા ઉપર છે અને પ્રવાહીકરણની ક્ષમતા એ ક્રાંતિક તાપમાન સાથે સંબંધિત છે. જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે તેમ તે વાયુનું પ્રવાહીકરણ ખૂબ સરળતાથી થાય છે, આથી તેનું અધિશોષણ પણ સરળતાથી થાય છે. એટલે જે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય તેનું અધિશોષણ પણ સરળતાથી થાય. એટલે તમને ત્રણ એક્ઝામ્પલ્સ આપેલા છે: SO2 ગેસ, મિથેન ગેસ અને હાઇડ્રોજન ગેસ, જે આપણે ગઈકાલે જ એક્ઝામ્પલ જોઈ ગયા હતા. આ ત્રણેય વાયુઓના ક્રાંતિક તાપમાન આપેલ છે 630 કેલ્વિન, 190 કેલ્વિન અને 33 કેલ્વિન. તો બોલો તો 630, 190 અને 33 માં મોટું ક્રાંતિક તાપમાન કયું? 630. તો પ્રવાહીકરણ કરતા હોઈએ ત્યારે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આવીએ ત્યારે સરળતાથી પ્રવાહીકરણ કોણ પામશે? જેનું ક્રાંતિક તાપમાન ઊંચું છે. એટલે SO2 પહેલા પ્રવાહીકરણ પામશે, ત્યારબાદ 190 કેલ્વિન એટલે કે મિથેન અને ત્યારબાદ 33 કેલ્વિન એટલે કે હાઇડ્રોજનનું અધિશોષણ થશે. તો ત્રણેય વાયુઓમાં ક્રાંતિક તાપમાનનો ક્રમ આપેલો છે. જેનું ક્રાંતિક તાપમાન વધારે તેનું પ્રવાહીકરણ પણ વધારે થશે, એટલે એનું અધિશોષણ પણ પહેલા થશે. તો અધિશોષણનો ક્રમ આપ્યો છે SO2, ત્યારબાદ અધિશોષણ પામશે મિથેન અને ત્યારબાદ અધિશોષણ પામશે હાઇડ્રોજન. મિત્રો 1 ગ્રામ ચારકોલ ઉપર અધિશોષણ કરાવવામાં આવે ને
ત્યારે મિથેન અને હાઇડ્રોજનની કમ્પેરિઝન કરવામાં આવે ને તો મિથેન નું અધિશોષણ હાઇડ્રોજન કરતા વધારે થાય, કેમ કે મિથેનનું ક્રાંતિક તાપમાન હાઇડ્રોજન કરતા ઊંચું છે એટલે એનું પ્રવાહીકરણ પહેલા થાય, સરળતાથી થાય એટલે અધિશોષણ વધુ થાય. એટલે 1 ગ્રામ ચારકોલની સપાટી ઉપર મિથેનનું અધિશોષણ હાઇડ્રોજન કરતા 4.5 ml જેટલું વધુ થશે. મતલબ હાઇડ્રોજન કરતા મિથેન 4.5 ml જેટલું વધારે અધિશોષણ પામશે. રેડી? તો આ જે મુદ્દો આપણે જોઈ ગયા એ વાયુનું પ્રવાહીકરણ અને અધિશોષણ વચ્ચેનો સંબંધ હતો. બીજું એક્ઝામ્પલ આપ્યું છે એમોનિયા અને N2 નાઇટ્રોજન વચ્ચે. મિત્રો એક સિમ્પલ થિંગ છે, એમોનિયામાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે, નાઇટ્રોજન અધ્રુવીય છે. એટલે એમોનિયામાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોવાથી એમોનિયા ધ્રુવીય છે. એટલે એમોનિયાનું આંતરાણવીય આકર્ષણ બળ પણ વધારે હોય. અને એમોનિયાનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય તો પહેલા પ્રવાહીકરણ કોણ પામશે? જેનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય એ જ પ્રવાહીકરણ પહેલા પામે. એટલે બટ નેચરલ છે કે નાઇટ્રોજન કરતા એમોનિયાનું પ્રવાહીકરણ પહેલા જ થશે. એ તો સિમ્પલ છે, ક્રાંતિક તાપમાન નો જાણતા હોય તોય ખબર પડી જાય. આ ઉપરાંત એમોનિયામાં બહુપરમાણુય અણુ છે એટલે કદ પણ મોટું છે નાઇટ્રોજન કરતા. અને જેમ કદ મોટું એમ વાયુના અણુનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ મોટું એટલે પ્રવાહીકરણ જલ્દી થાય. એટલે એમોનિયાનું પ્રવાહીકરણ પણ જલ્દી થાય. અને ક્રાંતિક તાપમાનના સંદર્ભે જોઈએ તો એમોનિયાનું ક્રાંતિક તાપમાન ફેરનહીટમાં દર્શાવ્યું છે 730 કેલ્વિન. 730 ફેરનહીટ છે એ એમોનિયાનું ક્રાંતિક તાપમાન છે, જ્યારે 227 ફેરનહીટ ડિગ્રી ફેરનહીટ છે નાઇટ્રોજનનું ક્રાંતિક તાપમાન છે. તો આ બેમાં કેનું ક્રાંતિક તાપમાન વધારે છે? એમોનિયા. એટલે એમોનિયાનું પ્રવાહીકરણ નાઇટ્રોજન કરતા પ્રથમ થશે. રેડી? તો આ જે આપણે પ્રશ્નો જોઈ ગયા મિત્રો એ છે ભૌતિક અધિશોષણ પર કયા વાયુઓ માટે પ્રવાહીકરણ અને અધિશોષણ સરળ બને છે તે ક્રાંતિક તાપમાનને આધારે સમજાવી શકાય. તો અક્ષરાનંદ પબ્લિકેશનમાં આપણો ક્વેશ્ચન નંબર 16 પૂર્ણ કરી ગયા. અધિશોષણની ઘટના ઉપર અસર કરતા પરિબળો, મતલબ કે કોઈ પણ ઘન અધિશોષકની સપાટી ઉપર, આ અધિશોષકની સપાટી ઉપર જ્યારે કોઈ વાયુનું અધિશોષણ થાય ત્યારે અધિશોષણ થવા માટે કયા કયા પરિબળો તે અધિશોષણની ઘટનાને અસર કરતા હશે જરા વિચાર. 1, ભાઈ આ અધિશોષક કેવો છે? સારો છે તો સારું અધિશોષણ થાય. અધિશોષક તરીકેની લાક્ષણિકતા ઓછી છે તો ઓછું અધિશોષણ થાય. બીજું, અધિશોષણ પામતો ઘટક કેવો છે એટલે અધિશોષિત કેવો છે તેની લાક્ષણિકતા અસર કરે. મતલબ એ અધિશોષણ પામતા વાયુ ઝડપથી પ્રવાહીકરણ થાય છે તો સારું અધિશોષણ પામે. ત્રીજો પોઈન્ટની વાત કરીએ તો અધિશોષણની ઘટના માટે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું છે એના ઉપર પણ આધાર રાખે. ભૌતિક અધિશોષણ હોય અને તમે તાપમાન નીચું રાખો તો વધુ અધિશોષણ થાય, આપણે જોઈ ગયા. અને તાપમાન વધારો તો અધિશોષણ ઘટે. તો આ તાપમાન અસર કરે છે. વાયુ સપાટી ઉપર હોય અને તમે વધુ ને વધુ દબાવો એટલે સપાટી ઉપર વાયુનું અધિશોષણ વધશે, દબાણ પણ અસર કરે છે. આ ઉપરાંત ભૌતિક અધિશોષણ છે કે રાસાયણિક અધિશોષણ એને આધારે સક્રિયકરણ ઊર્જા પણ અસર કરે. તો આપણે આટલા મુદ્દા જોઈ ગયા. 6 પોઈન્ટ્સ એવા છે કે જે સક્રિયકરણ ઊર્જા, તાપમાન, દબાણ, અધિશોષકનો સ્વભાવ, અધિશોષિતનો સ્વભાવ અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આપણે એટલા મુદ્દાઓને વારાફરતી વારો અભ્યાસ કરવાનો છે કે અધિશોષણ ઉપર તે કઈ રીતે અસર કરે. સૌથી પહેલા મુદ્દાની ચર્ચા કરીએ તો એ મુદ્દો છે અધિશોષકનો સ્વભાવ. મિત્રો અધિશોષક કેવા છે? જેમ અધિશોષકની સપાટી વધારે છિદ્રાળુ તેમ તેની અધિશોષક તરીકેની લાક્ષણિકતા ખૂબ સારી. બરાબર? તો આવા અધિશોષકનો સ્વભાવ છે. ઉદાહરણ તરીકે લઈએ તો ચારકોલ, માટી, એલ્યુમિના, સિલિકા જેલ, ચોક, આ બધા એક પ્રકારના ઉત્તમ અધિશોષક છે. બીજો પોઈન્ટ છે અધિશોષિતનો સ્વભાવ. મતલબ અધિશોષકની સપાટી ઉપર જે અધિશોષણ પામીને જમા થવાના છે તેનો સ્વભાવ કેવો છે.
જો અધિશોષકની સપાટી ઉપર જે વાયુ અધિશોષણ પામે છે તે વાયુ જો ઝડપથી પ્રવાહીકરણ પામે તો એનું અધિશોષણ પહેલા થાય, જેનો પ્રવાહીકરણ પામવાનો દર અથવા પ્રવાહીકરણ પામવાની લાક્ષણિકતા ઓછી તેનું અધિશોષણ મોડું થાય. તો એ ક્રાંતિક તાપમાન ઉપર આધારિત છે. આગળના પોઈન્ટ પણ ડિસ્કસ કરી ગયા કે જેનું ક્રાંતિક તાપમાન વધારે એનું અધિશોષણ વધારે થાય. તો આ સિક્વન્સ છે. H2O નું ક્રાંતિક તાપમાન સૌથી વધારે છે અને કેમ કે તેની અંદર ખૂબ જ ધ્રુવીય બંધ છે, હાઇડ્રોજન બંધ છે, એટલે H2O નું પ્રવાહીકરણ સૌથી પહેલા થાય, પછી એમોનિયા, પછી SO2, નાઇટ્રોજન નું આપણે આગળ જોઈ ગયા 227 ફેરેનહીટ છે. 227 ફેરેનહીટ એ નાઇટ્રોજન નું ક્રાંતિક તાપમાન છે, એટલે કે 383 ની આસપાસ એનું કેલ્વિનમાં ક્રાંતિક તાપમાન છે. એટલે તેનું ક્રાંતિક તાપમાન નાઇટ્રોજન કરતા વધારે છે, મિથેન કરતા વધારે છે. તો H2O, એમોનિયા, SO2, નાઇટ્રોજન નું ક્રાંતિક તાપમાન છે 227 ફેરેનહીટ છે. ડિગ્રી સેલ્સિયસમાં ફેરવશો એટલે 108 ડિગ્રી સેલ્સિયસ થશે, અને 108 ડિગ્રી સેલ્સિયસ થશે એટલે કેલ્વિનમાં ફેરવશો તો 383 કે 381 ની આસપાસ થશે કેલ્વિનમાં. તો નાઇટ્રોજન નું ક્રાંતિક તાપમાન વધારે, પછી મિથેન અને પછી હાઇડ્રોજન કે જેનું ક્રાંતિક તાપમાન 33 છે. આપણે આગળની થિયરીમાં જોઈ ગયા. જેમ ક્રાંતિક તાપમાન ઘટે તેમ પ્રવાહીકરણનો દર ઘટે, એટલે કે અધિશોષણની ક્ષમતા ઘટે. રેડી? તો એ અધિશોષકના સ્વભાવ, અધિશોષિતના સ્વભાવ પણ આધાર રાખે છે. આ ઉપરાંત જેમ અધિશોષિત વાયુ, અધિશોષણ પામતો વાયુ છે એ જેમ ધ્રુવીય હશે તેમ આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ હશે, એટલે એનું અધિશોષણ વધારે થશે. એટલે બીજો મુદ્દો લખેલો છે કે જેમ વાયુનું ધ્રુવીય લાક્ષણિકતા વધુ તેમ અધિશોષણ વધુ થશે. રેડી? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલી સપાટી પૃષ્ઠ અધિશોષણ માટે રેડી હોય છે, સક્રિય હોય છે. આથી કોઈ પણ સ્ફટિકના ક્યુબ સ્વરૂપ કરતા તેનું પાવડર સ્વરૂપ સારા ઉત્તમ અધિશોષક તરીકે વર્તે, કેમ કે પાવડર સ્વરૂપ કરવામાં આવે ત્યારે બંધારણની અંદરની બાજુ રહેલા ઘટક કણો પણ છૂટા પડી અને અધિશોષણ માટે પૃષ્ઠ પૂરું પાડે છે. એટલે કોઈ પણ ઘન પદાર્થ કરતા તેનું પાવડર સ્વરૂપ છે એ સારો એવો અધિશોષક બનશે. ત્યારબાદ છે સક્રિયકરણ ઊર્જા. જો સક્રિયકરણ ઊર્જા એટલે શું કે માની લો કે આ અધિશોષક છે, આ અધિશોષક છે એ જોઈ એવું અધિશોષણ બતાવતો નથી. મતલબ કે આ અધિશોષકની સપાટી પરના, પૃષ્ઠ પરના ઘટકો એટલા સક્રિય નથી અધિશોષણ માટે. તો એ પૃષ્ઠના ઘટકોને સક્રિય કરવા પડે અને જેમ એને ઊર્જા આપવી પડશે, અને ઊર્જા આપી અને સક્રિય થશે એટલે વધારે અધિશોષણ બતાવશે. તો મતલબ સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો સક્રિયકરણ ઊર્જા એટલે એ અધિશોષકની અધિશોષણ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટેની ઊર્જા છે. તો સક્રિયકરણ ઊર્જાની વાત કરીએ તો અધિશોષકનું સક્રિયકરણ એટલે અધિશોષકની અધિશોષણ ક્ષમતામાં વધારો કરવો. ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાની એટલી જરૂર પડતી નથી, કેમ કે એમાં તો માત્ર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે વાન ડર વાલ બળ હોય, સરળતાથી અધિશોષણ પામશે. પણ રાસાયણિક અધિશોષણમાં વધારે સક્રિયકરણ ઊર્જાની જરૂર પડશે. આગળ વધીએ તો એના એક્ઝામ્પલ્સ આપ્યા છે કે ઘણી ખરી એવી ટેકનિક્સ હોય છે કે જેને દ્વારા તમે સક્રિયકરણ કરી શકો છો. દાખલા તરીકે ઘન પદાર્થ છે, ઘન અધિશોષક છે ને ક્યુબ સ્વરૂપ કરતા એનું પાવડર સ્વરૂપમાં ફેરવી નાખો તો પૃષ્ઠની સપાટી વધે એટલે અધિશોષણ વધી જાય, સક્રિયતા વધી જશે. એટલે સ્ફટિક કરતા પાવડર સ્વરૂપમાં ફેરવી પૃષ્ઠ ક્ષેત્રફળ વધારવાથી અધિશોષણ વધુ થશે. એના પછીનો પોઈન્ટ આવે વનસ્પતિ જે ચારકોલ છે એને 600 થી 1200 કેલ્વિન સુધી ગરમ કરો, એટલે કે લાલચોળ તમે સેજ થાય એની પહેલા ગરમ કરો તો ત્યાં સુધી ગરમ કરતા ચારકોલની સપાટી એક્ટિવ થશે, વનસ્પતિ ચારકોલની, અને અધિશોષણ માટે સક્રિય બનશે. તો આ અધિશોષણ માટેની સક્રિયકરણ ઊર્જાની વાત કરી. બરાબર? સમજી ગયા? ઓકે. તો હવે એના પછીનો જે ચોથો મુદ્દો છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે બે મુદ્દા છે, એક તાપમાનની અસર અને એક દબાણની અસર. તો મિત્રો આપણે સૌથી પહેલા પાંચમો પોઈન્ટ ચાલુ કરીએ, તાપમાનની અસર. શું તાપમાનની અસર ભૌતિક અને રાસાયણિક અધિશોષણ પણ કઈ રીતે થાય છે?
તો સૌથી પહેલા આપણે ભૌતિક અધિશોષણની ચર્ચા કરીએ. તો ભૌતિક અધિશોષણ એક પ્રકારની પ્રતિવર્તી પ્રક્રિયા, એટલે કે વાયુ ઘન પ્રતિવર્તી પ્રક્રિયા છે. વાયુ ઓબ્લિક ઘન આ અધિશોષણ અને પ્લસ ઉષ્મા. શા માટે? કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. રેડી? તો હવે હું એમ કહીશ કે આ વાયુ છે, આ ઘન છે. આપણે તાપમાનની અસર જોવી છે. મિત્રો યાદ રાખજો, તાપમાન અને દબાણની અસરકારકતા પૈકી કોઈ એકની અસરકારકતાનો અભ્યાસ કરવો હોય ને તો બીજાની અસરને અચળ રાખવી પડે. સમજે? મતલબ કે દબાણની અસરનો અભ્યાસ કરવો હોય તો તાપમાનને અચળ રાખો અને તાપમાનની અસરનો અભ્યાસ કરવો હોય તો દબાણને અચળ રાખો. અત્યારે આપણે શેની અસર જોઈ છે? તાપમાનની અસર. એટલે આપણે અચળ શું રાખશું? દબાણ. રેડી? તો ભૌતિક અધિશોષણની ઘટના જે છે એમાં તાપમાનની અસર કરીએ ત્યારે અચળ દબાણે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. ઉષ્મા ક્ષેપક હોવાથી જો તાપમાન ઘટાડવામાં આવે, એટલે કે તાપમાન ઘટાડવામાં આવે તો આ પ્રક્રિયા પાત્રનું તાપમાન નીચું લેવામાં આવે એટલે નિપજ તરફથી ઉષ્મા દૂર થશે અને નિપજ તરફથી ઉષ્મા દૂર થશે એટલે લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે એટલે વધુ ને વધુ અધિશોષણ થશે. મતલબ કે અચળ દબાણે તાપમાન ઘટાડતા લ સેટલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પુરોગામી દિશામાં જઈ અધિશોષણ વધે છે. મતલબ કે ભૌતિક અધિશોષણ માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. નીચા તાપમાને તાપમાન ઘટાડતા નીચા તાપમાને ભૌતિક અધિશોષણ વધુ થશે. પરંતુ જો તાપમાન વધારો ને તો ઉષ્મા છે એ નિપજ બાજુ એન્ટર થશે. તાપમાન વધારો, ઉષ્મા નિપજ બાજુ એન્ટર થાય એટલે આ બાજુ ઉષ્માનો જથ્થો વધે તાપમાન વધારવાથી, તો સંતુલન છે એ ખોરવાઈ જશે. આથી લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે સંતુલન પ્રાપ્ત કરવા અને અધિશોષણની માત્રામાં ઘટાડો થશે. આથી કહી શકાય કે જો તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જઈ અને અધિશોષણ ની માત્રા ઘટાડે છે. તો આના માટે જો એક આલેખ દોરીએ હવે x/m વિરુદ્ધ t. x/m એટલે અધિશોષણ વિરુદ્ધ t તાપમાન. જ્યાં કેના માટે આલેખ દોરી છે સાંભળજો? ભૌતિક અધિશોષણ માટે. કેમ? જો પહેલા તો એ વાત કરી છે x/m શું છે? આ વિશિષ્ટ અધિશોષણની વાત આવે છે. વિશિષ્ટ અધિશોષણ. આ વિશિષ્ટ અધિશોષણ એટલે શું? આ શબ્દ વિશિષ્ટ અધિશોષણ. તો માની લ્યો કે મારી પાસે આ વિશિષ્ટ શબ્દ 1 ગ્રામ માટે વપરાય. કેના માટે? 1 ગ્રામ. જો અહીંયા આપણે ચારકોલની કોઈ પણ વાત કરતા હતા, જો અહીંયા જોઈ કે આપણે ચારકોલની સપાટી ઉપર ક્રાંતિક તાપમાનની વાત કરતા હતા કે ભાઈ 1 ગ્રામ ચારકોલની સપાટી પર અધિશોષક. કોઈ પણ અધિશોષકનું વજન 1 ગ્રામ લઈ અને તેના ઉપર કેટલું અધિશોષણ થાય છે તેની માત્રા, તેનું પ્રમાણ ને કહેવાય વિશિષ્ટ અધિશોષણ. એટલે કે પ્રતિ 1 ગ્રામ અધિશોષક થતું અધિશોષણનું પ્રમાણ એને
વિશિષ્ટ અધિશોષણ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 5 ગ્રામ ચારકોલ ઉપર 20 ml વાયુનું અધિશોષણ થાય છે. સાંભળજો, લોજિકલી વિચારજો. 5 ગ્રામ ચારકોલ ઉપર 20 ml વાયુનું અધિશોષણ થાય છે. તો વિશિષ્ટ અધિશોષણ કેટલું? તો તમે શું કહેશો કે સર 5 ગ્રામ ઉપર ચારકોલ ઉપર 20 ml વાયુનું અધિશોષણ થાય તો હું આને કહી દઈશ x. કેટલું અધિશોષણ થયું? x જેટલું. અને ચારકોલનું વજન કેટલું લીધો છે? m ગ્રામ. એટલે 5 ગ્રામ ચારકોલની સપાટી ઉપર માની લઈએ કે 20 ml વાયુનું અધિશોષણ થયું તો ટૂંકમાં m ગ્રામ ચારકોલ ઉપર x ml અથવા તો x ગ્રામ વાયુનું અધિશોષણ થયું તો વિશિષ્ટ અધિશોષણ 1 ગ્રામ દીઠ હોય. તો 1 ગ્રામ ચારકોલ ઉપર કેટલું અધિશોષણ થયું? તો શું કહી શકો? 20/5 એટલે 4 ml. એટલે કે x/m. તો આ x/m નો મતલબ શું થશે મિત્રો? વિશિષ્ટ અધિશોષણ. જ્યાં x એ m દળ ધરાવતા અધિશોષકની સપાટી પર થતું અધિશોષણ. સમજે છે? x એ m ગ્રામ નું દળ ધરાવતા અધિશોષકની સપાટી પર થતો અધિશોષણનું પ્રમાણ એને કહેવાય x/m. x/m એ વિશિષ્ટ અધિશોષણ છે પ્રતિ 1 ગ્રામ થતું અધિશોષણ. મિત્રો, તો આપણે વિશિષ્ટ અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો ભૌતિક અધિશોષણમાં જેમ તાપમાન નીચું રાખીએ, અહીંયા જ આપણે વાત કરી કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તાપમાનનો ઘટાડો ફાયદાકારક. તો જેમ તાપમાન ઘટશે તેમ અધિશોષણ વધશે. તો આ થઈ ગયું ભૌતિક અધિશોષણ માટે. તાપમાન વધારો તો અધિશોષણનું પ્રમાણ ઘટે, તાપમાન ઘટાડો તો અધિશોષણનું પ્રમાણ વધે. હવે રાસાયણિક અધિશોષણ માટે જો વાત કરીએ તો મેં પ્રથમ જ કીધું હતું, ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા હતા. રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે. એટલે એ સક્રિયકરણ ઊર્જા પૂરી પાડવા માટે શરૂઆતમાં તાપમાનનો વધારો કરવો પડે છે. એટલે શરૂઆતમાં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી હોવાથી તાપમાનના વધારા સાથે અધિશોષણ વધે છે. કયું? રાસાયણિક અધિશોષણ. પણ કોઈ અમુક ઊંચા તાપમાને કે જ્યારે સક્રિયકરણ ઊર્જા જેટલો જથ્થો પૂર્ણ થયો છે, મહત્તમ અધિશોષણ થઈ ગયું અને એના કરતા પણ અતિ ઊંચા તાપમાને લઈ જવામાં આવે ત્યારે આ અધિશોષણ પણ ઉષ્માક્ષેપક છે. એટલે અમુક હદ કરતા વધારે તાપમાન વધારવામાં આવે તો અધિશોષણમાં વધારો થઈ મહત્તમ બની પાછું ઘટી જશે. રેડી? તો એ પણ લખીને સમજાવીએ કે રાસાયણિક અધિશોષણ માં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી હોવાથી તાપમાન વધારતા અધિશોષણ વધે છે. પરંતુ મહત્તમ અધિશોષણ થયા બાદ હજી જો તાપમાન વધારવામાં આવે તો અધિશોષણની માત્રા ઘટે છે. પરંતુ અધિશોષણ મહત્તમ થયા બાદ વધુ તાપમાન ઊંચું લઈ જવામાં આવે છતાં અધિશોષણની માત્રા ઘટે છે. તો આપણે એના માટે જો આલેખ દોરીએ રાસાયણિક અધિશોષણ માટે, તો મિત્રો આ એક આલેખ જો દોરીએ આપણે x/m એટલે કે વિશિષ્ટ અધિશોષણ. કયું?
વિશિષ્ટ અધિશોષણ પ્રતિ 1 ગ્રામ અધિશોષક દીઠ થતું અધિશોષણ x/m વિરુદ્ધ t ટેમ્પરેચર નો આલેખ દોરવામાં આવે ને તો મિત્રો યાદ રાખજો આ રાસાયણિક અધિશોષણ છે, શરૂઆતમાં સક્રિયકરણ ઊર્જા દેવી પડશે એટલે એને ઉષ્મા આપવી પડશે તો એનું તાપમાન વધારવું પડશે અને અધિશોષણ વધશે, એટલે ધીમે ધીમે તાપમાનનો વધારો કરવાથી અધિશોષણ વધે અને અધિશોષણ મહત્તમ બને તાપમાનના વધારા સાથે અધિશોષણ મહત્તમ થઈ ગયા બાદ સંપૂર્ણ સક્રિયકરણ પૂર્ણ કર્યા બાદ જો હજી ઊંચું તાપમાન લઈ જવામાં આવે તો અધિશોષણનું પ્રમાણ ઘટતું જાય છે અને અધિશોષણનું પ્રમાણ ઘટી જાય છે. રેડી? તો અમુક તાપમાન કરતા ઊંચા આ તાપમાન સુધી અધિશોષણ વધી ગયું, પરંતુ અહીં મહત્તમ અધિશોષણ થયા બાદ પુનઃ તાપમાન વધારતા અધિશોષણ ઘટી જશે. તો આ થઈ ગયો રાસાયણિક અધિશોષણ પણ તાપમાનની અસર. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો અધિશોષકનો સ્વભાવ, અધિશોષિતનો સ્વભાવ, વિશિષ્ટ ક્ષેત્રફળ, સક્રિયકરણ ઊર્જા અને તાપમાનની અસર. મિત્રો હવે આપણે જોવાની છે દબાણની અસરકારકતા, એટલે કે દબાણની અસરકારકતા અધિશોષણ ઉપર શું અસર કરે છે. આથી હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ દબાણની અસર જોશું. મિત્રો આ જે આલેખ દોરેલા છે આ આલેખને કહેવાય સમદાબી, અધિશોષણ સમદાબી. શા માટે? કારણ કે તમે આ પ્રક્રિયામાં શું રાખો છો? અચળ દબાણ. કેમ કે તમે તાપમાનની અસર જોવો છો એટલે દબાણ અચળ રાખશો, એટલે આ આલેખો થઈ ગયા અધિશોષણ સમદાબી. તો હવે આપણે ચાલો દીકરાઓ, તો હવે આપણે છેલ્લી અસર જોઈ લઈએ. અધિશોષકની સપાટી ઉપર વાયુમય અધિશોષિતનું અધિશોષણ કરાવવું હોય તો તેના ઉપર દબાણની અસરકારકતા. રેડી? હવે ધારી લો કે મેં ત્રણ એક્ઝામ્પલ્સ તમને આપેલા છે, પણ મેં આગળ વાત કરી એ જ રીતે જો તમારે દબાણની અધિશોષણ ઉપર અસર તપાસવી હોય ને તો તાપમાન અચળ રાખવું પડશે. તો આ વખતે આપણે જે અભ્યાસ કરશું એ સમતાપી અભ્યાસ કરશું, અચળ તાપમાને અભ્યાસ કરશું. તાપમાનની અસરકારકતા જોઈ તો દબાણ અચળ રાખવાનું. હવે આપણે દબાણની અસરકારકતા જોવી છે તો તાપમાનની અસર રાખશું અચળ. ઓકે? તો હવે નિયત તાપમાને મારી પાસે એક કોઈ m ગ્રામનો અધિશોષક છે. એટલો કયો અધિશોષક છે? m ગ્રામનો અધિશોષક છે. માની લઈએ કે તે ચારકોલ છે. હવે m ગ્રામના અધિશોષકના ને એક પાત્રમાં રાખી તેમાં વાયુ ભરેલ છે, અને વાયુ ભરેલ છે ને તેના ઉપર કોઈ એક પ્રેશર આપેલું છે P1. એટલે દબાણને કારણે વાયુમય ઘટકકણો એકબીજા સાથે અથડામણ અનુભવી અને સંપર્ક સપાટીના કોન્ટેક્ટમાં આવશે, એટલે અવશેષી બળને કારણે તે અધિશોષણ પામશે. શરૂઆતમાં કેવું થાય કે સપાટી છે એ મુક્ત હોય, અધિશોષણ ઉષ્માનું મૂલ્ય વધારે હોય, ડેલ્ટા H વધુ નેગેટિવ હોય, અધિશોષણ આપમેળે થાય. ધીમે ધીમે અધિશોષણ થતું જાય. એક સમયે ડેલ્ટા H નું ઋણ મૂલ્ય ઘટી અને ડેલ્ટા G નું મૂલ્ય 0 થાય. એટલે કે એક સમય અધિશોષણની ઘટના સંતુલિત પામશે. કેમ કે અધિશોષણ થાય અમુક સમય બાદ અધિશોષણની ઘટના ધીમી પડે અને એક સમય અધિશોષણની ઘટના સંતુલન અનુભવે. જ્યારે સંતુલન અનુભવે ત્યારે જેટલા ઘટકકણો અધિશોષણ પામી અને સ્થગિત થાય છે તેટલા જ ઘટકકણો છે એ અપશોષણ પામી અને મુક્ત વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો માની લો કે મારી પાસે કોઈ એક નિયત T ટેમ્પરેચર છે, તાપમાન T અચળ છે. આ નિયત T તાપમાને P1 પ્રેશર આપેલું છે, ત્યારે વાયુના ઘટકકણો છે એ સપાટી ઉપર સ્થગિત થઈ અને ગતિશીલ સંતુલન ધારણ કરી ગયા. ત્યારે કાંઈક અધિશોષણનું પ્રમાણ થયું કે પ્રતિ m ગ્રામ ધારો કે x ગ્રામ જેટલું અધિશોષણ થયું.
પ્રતિ m ગ્રામ અધિશોષક x ગ્રામ જેટલું વાયુનું અધિશોષણ થયું કોઈ P1 ટેમ્પરેચર અને સંતુલન સ્થપાઈ ગયું. પણ મેં પહેલા જ કીધું હતું કે આ ઘટનામાં વાયુમય પ્રક્રિયકોનો જથ્થો વધારે છે, કેમ કે અહીંયા તો ઘનમાં ફરી જાય એટલે આ પ્રક્રિયામાં દબાણનો વધારો ફાયદાકારક છે. આગળના ટોપિકમાં જોઈ ગયા હતા. તો જો દબાણનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. યાદ હોય તો આપણે ટોપિકની ચર્ચા કરી ગયા હતા, ઘન પ્લસ વાયુ it gives વાયુ ઓબ્લિક ઘન અને વત્તા q ઉષ્મા. તો દબાણ જો વધારવામાં આવે, દબાણ P વધારવામાં આવે તો લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. યાદ એવું? એટલે જેમ વાયુનું દબાણ P1 છે ત્યારે સંતુલને m ગ્રામ ધરાવતા અધિશોષક ઉપર ધારો કે x1 ગ્રામ જેટલું અધિશોષણ થઈ ગયું, પણ હવે એ દબાણમાં હજી વધારો કરીએ અને P2 જેટલું પ્રેશર પ્રોવાઈડ કરીએ ત્યારે આ ઘટક કણો વચ્ચે દબાણ વધારવાથી અથડામણ શું થશે? વધી જશે. કેમ કે પાત્રની અંદરની સાઈઝ ઘટી ગઈ, કદ ઘટી ગયું. એટલે દબાણ વધવાથી પ્રક્રિયા અસંતુલન પામશે, સંતુલન ખોરવાશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે અને વધારે અધિશોષણ પામશે. એટલે આકૃતિ 1 અને આકૃતિ 2 ઉપરથી તમે ઇમેજિન કરી શકો છો કે P1 કરતા P2 પ્રેશર વધારવામાં આવે છે ત્યારે m ગ્રામના અધિશોષક ઉપર અધિશોષણ પામતા ઘટકોનું સંતુલને જથ્થો મોટો હશે. મતલબ આમાં x1 ગ્રામ જેટલો અધિશોષણ પામેલો જથ્થો કરતા અહીં x2 ગ્રામ વધારે અધિશોષણ પામી ગયું હશે. હજી આગળ વધીએ તો P2 કરતા હજી P3 જેટલું પ્રેશર આપીએ, એટલે કે હજી વધારે દબાણ આપો અને વધારે દબાણ આપો ને P3 જેટલું પ્રેશર પ્રોવાઈડ કરો. ત્યારે હજી વધારે દબાણ આપો તો અંદરનું કદ હજી ઘટે, હજી પ્રેશર વધારો, હજી પ્રેશર વધારો, હજી પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર. એટલે વધારે અધિશોષણ મળશે. મતલબ કે હજી તમે જો P2 P3 તરફ જશો, દબાણ વધારશો એટલે સંતુલન ખોરવાશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને એક સમયે પુનઃ પ્રક્રિયા લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર સંતુલન ધારણ કરશે. ત્યારે m ગ્રામ ઉપર થયેલા અધિશોષકનું પ્રમાણ હજી વધી ગયું હશે ને. મતલબ તમે કહી શકો ને કે સર પ્રતિ m ગ્રામ દળ ધરાવતા અધિશોષક ઉપર થતા વાયુનું અધિશોષણ નું પ્રમાણ એ તેના પર લાગુ પાડેલા દબાણના સમપ્રમાણમાં છે. એટલે ઘન અધિશોષક ઉપર વાયુનું અધિશોષણ એ તે વાયુ ઉપર લાગુ પાડેલા દબાણના સમપ્રમાણમાં છે, જ્યાં P1 P2 P3. પણ સમગ્ર ઘટના આપણે અચળ તાપમાને કરેલી છે એટલે આ સમતાપી ઘટના કહી શકાય. રેડી? જ્યાં હું અધિશોષણ, વિશિષ્ટ અધિશોષણને x/m વડે દર્શાવું તો આગળ વધીએ. ઘન અધિશોષક પર વાયુ અધિશોષિત કરવા દબાણની અસર, જેને અધિશોષણ ક્ષમતા P પણ કહે છે. તો મિત્રો વિધાન વાંચીએ. અચળ તાપમાને ઘન અધિશોષક પર વાયુના વિશિષ્ટ અધિશોષણને x/m વડે દર્શાવીએ. મતલબ ધારો કે m ગ્રામ, આગળ જોઈએ m ગ્રામના અધિશોષક પર x ગ્રામ જેટલું અધિશોષણ થાય તો 1 ગ્રામ અધિશોષક દીઠ કેટલું અધિશોષણ થાય? તો x ગુણ્યા 1 ના છેદમાં m એટલે x/m. આ પ્રતિ 1 ગ્રામ અધિશોષણ થયું એટલે પ્રતિ 1 ગ્રામ અધિશોષણને વિશિષ્ટ અધિશોષણ કહેવાય. તો એ વિશિષ્ટ અધિશોષણને જો આપણે x/m વડે દર્શાવીએ તો m શું છે? m અધિશોષકનું વજન, x શું છે? એ અધિશોષણ પામતા જે વાયુ છે એ જ્યારે હજી અધિશોષણ પામતા હશે, અધિશોષણ પામવાનું ચાલુ હશે ત્યારે x નહીં મળે. તમારે x નું એક્ઝેક્ટ મૂલ્ય જોતું હોય તો અધિશોષણની ઘટના સંતુલન પામવા દો. હવે જ્યારે અધિશોષણ સંતુલન પામશે ત્યારે અધિશોષણ પામી ગયેલા અને
अपशोषण पामेला मुक्त वायु वच्चे संतुलन સ્થપાશે। આ સંતુલને સપાટી ઉપર જેટલો જથ્થો અધિશોષણ પામેલો છે તેની સાંદ્રતા અથવા તેના મોલને x કહું તો m અધિશોષકનું વજન, x અધિશોષિત વાયુ અને મુક્ત વાયુ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય ત્યારે અધિશોષિતનું પ્રમાણ સાંદ્રતા અથવા મોલ। તો હવે જો આનો આલેખ દોરવામાં આવે મિત્રો, આપણે આનો આલેખ દોરીએ। ધારી લ્યો કે કોઈ એક ટેમ્પરેચર આપણે અચળ રાખીએ। ધારી લ્યો કે હું 195 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન રાખું। કેટલું? 195 કેલ્વિન, એક્ચ્યુઅલી નીચું તાપમાન કહેવાય। 195 કેલ્વિન હું એક પ્રક્રિયા કરવા જાઉં, કોઈ એક આલેખ દોરું છું। એ આલેખ દોરું છું x/m વિરુદ્ધ પ્રેશર P, દબાણ, અને આ શું છે? વિશિષ્ટ અધિશોષણ। હવે હું x/m વર્સિસ P નો આલેખ દોરવા જાઉં છું। શરૂઆતમાં અધિશોષણનું મૂલ્ય વધારે થશે કારણ કે સપાટી મુક્ત હોય। ધીમે ધીમે જેમ જેમ અધિશોષક ઉપર લેયર બાય લેયર અધિશોષિત જમા થશે તેમ તેમ અધિશોષણની સ્પીડ ઘટતી જશે। એક સમય અધિશોષણની ઘટના સંતુલન પામશે। અત્યારે આપણે 195 કેલ્વિન જેટલા નીચા તાપમાને હું T1 ટેમ્પરેચર રાખું છું। માનો કે 195 કેલ્વિન જેટલા નીચા તાપમાને હું પ્રક્રિયા કરાવું તો શરૂઆતમાં ટેમ્પરેચર કેવું રાખીએ છીએ? અચળ, નીચું તાપમાન પણ અચળ તાપમાન 195। હવે તમે એનું દબાણ વધારશો તો x/m નું મૂલ્ય શું થશે? x/m નું મૂલ્ય પાત્ર 1 કહું, આ પાત્ર 2 કહું, આ પાત્ર 3 કહું, x/m નું મૂલ્ય શું થશે? વધતું જશે કે નહીં? બરાબર। તો 1 થી 2 અને 2 થી 3 પાત્ર 1 થી 2 અને 2 થી 3 P1 P2 P3 જેમ જેમ આગળ જઈએ તેમ x/m નું મૂલ્ય વધતું જશે। મતલબ અધિશોષણ વધતું જશે દબાણના વધારા સાથે પણ તાપમાન અચળ સમતાપી। તો ચાલો મિત્રો, દબાણ વધારતા જઈએ અધિશોષણ વધશે, દબાણ વધારતા જઈએ અધિશોષણ વધશે, દબાણ વધારતા જઈએ અધિશોષણ વધશે। એક સમય એવો આવશે કે અધિશોષણની ઘટના સંતુલન તરફ આગળ વધશે અને સંતુલન પામશે। જ્યારે એ દબાણના વધારા સાથે સંતુલન પામી જશે ત્યારે એક સીધી સુરેખ અચળ આલેખ થઈ જશે। એટલે એક વક્ર, કેમ કે કોઈ ચોક્કસ દબાણ સુધી અધિશોષણ વધશે, પછી અધિશોષણની ઘટના સંતુલન પામશે ત્યારે દબાણના વધારાની અધિશોષણ પર કોઈ અસર નહીં થાય, કેમ કે ત્યારે સંતુલન આવી ગયું છે। એટલે કોઈ ચોક્કસ દબાણ, હા, નો ડાઉટ, એક વખત સંતુલન સ્થપાઈ ગયા બાદ હજી તમે વધારે દબાણ આપો તો કોઈ ફિક્સ પ્રેશર સુધી અધિશોષણ થયા કરશે। પછી એક હદ કરતા વધારે દબાણ આપો તો અધિશોષણની માત્રા એક લિમિટ ક્રોસ કરશે અને ત્યારબાદ અધિશોષણ કંટ્રોલમાં આવી જશે। હા, નો ડાઉટ, હજી તમે દબાણના વધારા સાથે અધિશોષણ વધતું જશે। બરાબર, દબાણના કોઈ એક ચોક્કસ દબાણ હતું, લિમિટેડ અધિશોષણ થયું, હજી દબાણ વધાર્યું, હજી થયું, હજી દબાણ વધારો છો, હજી અધિશોષણ થશે। કોઈ એક સમય હવે અધિશોષણ થશે નહીં, પણ તમારે હજી અધિશોષણ કરાવવું હોય તો તમારે ટેમ્પરેચર ઘટાડવું પડે તો હજી અધિશોષણ વધે, ટેમ્પરેચર વધારો તો હજી અધિશોષણ ઘટશે। તો માનો કે T1 ટેમ્પરેચર 195 કેલ્વિન જેટલું રાખેલું હતું, એને બદલે આપણે માનો કે તાપમાન વધારીએ અને 244 કેલ્વિન T2 કરું તો મને કયો જોઈએ? આ જ દબાણની પરિસ્થિતિ રાખીએ પણ આ વખતે તાપમાન અચળ જ રાખવું છે પણ થોડું ઊંચું તાપમાન 244 કેલ્વિન। તો 195 કેલ્વિને જે અધિશોષણ થાય છે ને જેટલા નીચા તાપમાને, એના કરતા 244 કેલ્વિન જેટલા અચળ ઊંચા તાપમાને અધિશોષણનું પ્રમાણ ઓછું થશે। એટલે જો હું T2 ટેમ્પરેચર 244 કેલ્વિન રાખું તો આ અધિશોષણનું પ્રમાણ ધીમે ધીમે દબાણના વધારા સાથે વધશે તો ખરા જ, પણ વધારે ઊંચું અધિશોષણ પામશે નહીં, કારણ કે
તાપમાન ઊંચું રાખેલું છે જે અધિશોષણનું પ્રમાણ ઘટાડી નાખે. આપણે આગળની થિયરીમાં જોઈ ગયા તાપમાનનો વધારો અધિશોષણ ઘટાડે. મતલબ તો હજી માનો કે આપણે ઊંચું તાપમાન લઈ જઈએ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન. આના કરતા હજી ઊંચું તાપમાન લઈ જાવ તો હજી અધિશોષણ ઘટી જશે. માનો કે T3 273 લઈ જાવ તો T3 273 કેલ્વિન અધિશોષણ માત્રા ઘટી જશે. તો આ જે વક્રો છે x/m વિરુદ્ધ p ના આલેખના જે વક્રો છે આ વક્રોને કહેવાય અધિશોષણ સમતાપી. શું કહેવાય? અધિશોષણ સમતાપી. પરંતુ જુદા જુદા તાપમાને આ અધિશોષણ સમતાપીનો વક્ર જુદો જુદો હોય. જુદા જુદા તાપમાને દરેક વાયુ માટે અધિશોષણ સમતાપીનો વક્ર જુદો જુદો હોય. કેમ? કેમ કે નીચા તાપમાને આ વક્ર ઊંચો જશે, પરંતુ જો તાપમાન વધારશો તો અધિશોષણ ઘટશે એટલે એ વક્ર સહેજ નીચો રહેશે. કેમ કે ઊંચા તાપમાને અચળ રહેલું છે. હવે હજી તાપમાન વધારી અને અચળ રાખીએ પહેલેથી 273 અને હવે પ્રોસેસ આગળ વધારીએ તો એ અધિશોષણની માત્રા હજી થોડી ઓછી રહેશે, મતલબ વક્ર નીચો આવશે. તો જુદા જુદા તાપમાને જુદા જુદા અચળ તાપમાને અધિશોષણ સમતાપીના વક્રો જુદા જુદા મળે. રેડી? તો પોઈન્ટને આગળ વધારીએ. અચળ તાપમાને ઘન અધિશોષક પર અધિશોષણનું પ્રમાણ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. જેમ દબાણ વધારે એમ અધિશોષણ વધારે થશે. જુદા જુદા વાયુઓ માટે x/m વિરુદ્ધ p ના સમતાપી આલેખો વક્ર સ્વરૂપે જોવા મળે છે. આ વક્રો આવા કુલ 5 પ્રકારના, આ એક જ પ્રકારનો વક્ર કહેવાય. હા દીકરાઓ, આ એક જ પ્રકારનો વક્ર કહેવાય. આવા જુદા જુદા 5 પ્રકારના વક્રો હોય જે આપણે ગુજરાત બોર્ડ, નીટ, JEE, ગુજકેટ, ઇવન JEE એડવાન્સ ના સિલેબસમાં પણ બધા જ વક્રો નથી. માત્ર એક જ પ્રકારના વક્રો છે અને એ પણ આપવામાં આવે છે લેંગમ્યુર અને ફ્રુન્ડલીચ નામના વ્યક્તિઓ દ્વારા, કેમ કે એને અભ્યાસ કરેલો છે. તો આવા કુલ 5 પ્રકારના વક્રો જોવા મળે છે. આ વક્રોને અધિશોષણ સમતાપી વક્ર કહે છે, જે લેંગમ્યુર અને ફ્રુન્ડલીચ નામના વ્યક્તિઓ આપેલ છે અને આ વક્રનો આલેખ અહીં દર્શાવેલો છે. આ જે મુદ્દો છે એ તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે આ પોઈન્ટને સમજવા માટે. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ અને આવતીકાલે આપણે અભ્યાસ કરશું ફ્રુન્ડલીચ નો સમતાપી વક્ર, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. તો ચાલો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. ગુડ બાય.